નમસ્કાર, હું ડૉક્ટર કૌશલ ભટ્ટ, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ ભાવનગર. ભાવનગરમાં કિડ્સ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી ક્લિનિક છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે અને કિડ્સ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી ક્લિનિકમાં જુદા જુદા પ્રકારની બાળકના વિકાસને લગતી બધી ટ્રીટમેન્ટ અવેલેબલ છે. એમાં એક ટ્રીટમેન્ટ છે વિઝન થેરાપી. તો અમારી સાથે આજે છે ડૉક્ટર દિશાલીબેન પટેલ કે જે વિઝન થેરાપિસ્ટ તરીકે પણ સાથે કામ કરી રહ્યા છે. તો આજે એમની પાસેથી વિઝન થેરાપી એટલે શું એ આજે આપણે સમજીશું. નમસ્કાર દિશાલીબેન, વિઝન થેરાપી એટલે શું? નમસ્કાર. વિઝન થેરાપી એટલે જે બાળકને જોવામાં તકલીફ થાય છે અને જ્યારે કોઈ પેરેન્ટ્સ અમારી પાસે ઘણીવાર એવી કમ્પ્લેન્ટ્સ લઈને આવે છે કે મારું બાળક નજર માંડતું નથી અથવા તો હાથ લાંબો કરીને વસ્તુ પકડતું નથી, ત્યારે અમે તે બાળકનું જે તે અસેસમેન્ટ કરી અને જે ટ્રીટમેન્ટ દઈએ છીએ એને અમે વિઝન થેરાપી કહીએ છીએ. ઓકે, તો વિઝન થેરાપી કઈ કઈ કન્ડિશનની અંદર આપી શકાય? વિઝન થેરાપી અમે મોસ્ટલી સીવીઆઈ વાળી કન્ડિશનમાં આપીએ છીએ, જેમાં બાળકને સેરેબ્રલ પાલ્સી જેવી કન્ડિશન હોય છે. જ્યારે બાળકને તેમાં મગજની ડેમેજ થયેલું હોય તો ત્યારે એવી કન્ડિશનમાં તે અમે વિઝન થેરાપીનો ઉપયોગ કરીએ છીએ. તો દિશાલીબેન, તમે કીધું સીવીઆઈમાં આપવાનું, તો સીવીઆઈ એટલે શું? સીવીઆઈ એટલે સેરેબ્રલ વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ અથવા તો કોર્ટિકલ વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ, જેમાં બાળકની આંખ એકદમ નોર્મલ છે. ઓપ્ટોમેટ્રિસ્ટ અથવા તો ઓપ્થેલ્મોલોજિસ્ટ જે રિપોર્ટ કરે છે એમાં આંખનો રિપોર્ટ એકદમ નોર્મલ આવે છે, પરંતુ સ્ટીલ હજી બાળક જોઈ શકતું નથી. તો એ પ્રકારની કન્ડિશનમાં એવું બને છે કે બાળકની આંખ સામે જે તે પ્રકાશ કે ચિત્રનું પ્રતિબિંબ પડે છે ખરું, પણ એ પ્રોસેસિંગ છે તે માઇન્ડ સુધી પહોંચતું નથી, એ મગજ સુધી સંદેશો પહોંચી શકતો નથી. એ પ્રકારની કન્ડિશનને સીવીઆઈ કહેવામાં આવે છે. તો તમે સીવીઆઈની વાત કરી તો બાળક ઘણી બધી વખત આપણે જોયું છે કે જન્મીને મોતિયો હોય, કે ઘણા બધા બાળકો જન્મીને તે જેમને આંખની તકલીફ હોય, કે જન્મજાત તકલીફ, કે બાળક થોડા પછી ખબર પછી લો વિઝન, તો એ બધી તકલીફની અંદર આ વિઝન થેરાપી યુઝફુલ થાય? ના, અમે માત્ર ને માત્ર સીવીઆઈ માટે આ વિઝન થેરાપીનો ઉપયોગ કરીએ છીએ. આ બધી કન્ડિશન માટે ઓપ્થેલ્મોલોજિસ્ટ અથવા ઓપ્ટોમેટ્રિસ્ટ અથવા તો જે તે લો વિઝન થેરાપિસ્ટ છે એનું અસેસમેન્ટ કે જે તે પ્રકારની ટ્રીટમેન્ટ કરતું હોય છે. ઓકે, તો જ્યારે બાળક તમારી પાસે આવે તો તમે જોયું કે બાળકને મગજમાં તકલીફ છે, ઓપ્ટોમેટ્રિસ્ટ કે ઓપ્થેલ્મોલોજિસ્ટનો નોર્મલ રિપોર્ટ છે, પછી એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે તમે એની અંદર શું નિદાન કરો અને તમે શું સારવાર કરો? અમે સૌથી પહેલાં તો એનું અસેસમેન્ટ કરીએ છીએ. અમારી પાસે જે તે વિઝન થેરાપીની કીટ છે અને સીવીઆઈ રેન્જનું એક ફોર્મ આવે છે, જેમાં અમે બાળકનું પરફોર્મન્સ નોટિસ કરી અને એમાં રેન્જમાં અમે 1 to 10 સુધીમાં આખી એને રિઝલ્ટ આપતા હોઈએ છીએ, જેમાં 1 to 2 છે એ પુઅર રેન્જ છે અને 9 to 10 છે ધેટ ઇઝ એક્સિલન્ટ. એ અસેસમેન્ટ થયા બાદ અમે આગળ ટ્રીટમેન્ટ માટે બાળકને સજેસ્ટ કરતા હોઈએ છીએ. તો ઘણી વખત પેરેન્ટ્સ પ્રશ્ન પૂછે કે સાહેબ હું ઘરે બેટરી બતાવું, ટોર્ચ બતાવું એટલે વિઝન થેરાપી થઈ ગઈ, કે મારું બાળક આ રમકડું બતાવવાથી સામે જુએ જ છે, તો એ વિશે તમે શું કહેશો? માત્ર ટોર્ચ બતાવવાથી કે માત્ર રમકડું બતાવવાથી વિઝન થેરાપી થઈ જતી નથી, કારણ કે જે પેરેન્ટ્સ છે એમને ખ્યાલ નથી કે કઈ પ્રકારની ટોર્ચનો કે કઈ પ્રકારના પ્રકાશનો ઉપયોગ કરવો જોઈએ, કેટલા ડિસ્ટન્સથી એ વસ્તુ બતાવવી જોઈએ, કે કેટલા ડિસ્ટન્સથી કે પ્રકાશની લાઇટ બાળકના આંખમાં પડવી જોઈએ. તો એ વસ્તુનો ખ્યાલ પેરેન્ટ્સને હોતો નથી અને જ્યારે અમે લોકો ચાઇલ્ડને જોતા હોઈએ છીએ ત્યારે એ બધું જ અમે નોટિસ કરીને આગળ એને ટ્રીટમેન્ટ એ રીતે પ્લાન કરતા હોઈએ છીએ. ઘણીવાર પેરેન્ટ્સ એવું કહેતા હોય છે કે મોબાઈલની ટોર્ચ બતાવીએ છીએ અને એ જોઈએ છે, પણ મોબાઈલની ટોર્ચ છે એકદમ હાઈ એલઈડી લાઇટ એમાં હોય છે. તો એ લાઇટ બાળકના અથવા તો કોઈ પણ નોર્મલ વ્યક્તિના પડદાને પણ નુકસાન કરતી હોય છે. તો એ લાઇટનો ઉપયોગ કરવો હિતાવહ નથી હોતો. ઓકે, તો તમે બહુ સારી વાત કરી કે મોબાઈલની લાઇટથી બતાવવાથી વિઝન થેરાપી થઈ જતી નથી, પણ ઘણી બધી વખત પેરેન્ટ્સ છે ને રમકડું બતાવીને ક્લિનિકમાં એમ કહે કે હું આ રમકડાનો અવાજ કરું ને બાળક મારી સામે જોવે જ છે, તો એ વિશે તમે કંઈ કહેશો? જોવું અને સાંભળવું બંને અલગ અલગ વસ્તુ છે. જ્યારે પેરેન્ટ્સ એવું કહે છે કે હું આવો ઘૂઘરો વગાડું છું કે આવું કરું છું, ત્યારે બાળક મારું આમથી આમ જોવે છે અને નજર ફેરવે છે, તો તે અવાજથી એ અવાજ સાંભળીને બાળક એ બાજુ નજર કરે છે, નહીં કે જોઈને. જ્યારે તમે જે વસ્તુ બતાવો છો એનો અવાજ કર્યા વગર તે બાળક એની સામું જોતું હોય કે નજર માંડતું હોય, તે માત્ર ને માત્ર જોયું કહેવાય. અને જો બાળક સાંભળવાથી એકથી બીજી બાજુ મોઢું ફેરવતું હોય એ માત્ર ને માત્ર સાંભળ્યું કહેવાય. તો એ બંને અલગ અલગ વસ્તુ છે. તો આ ટ્રીટમેન્ટ દિશાલીબેન ક્યાં કરવાની? એવો એક પ્રશ્ન પેરેન્ટ્સ પૂછે કે હું ઘરે કરાવી શકું કે મારે અહીંયા તમારી પાસે આવવું પડે, તો આ ટ્રીટમેન્ટ ક્યાં થાય? માત્ર ને માત્ર ઘરે કે માત્ર ને માત્ર ક્લિનિક એવું નથી હોતું. જ્યારે બંને જગ્યાએ ઇક્વલી મહેનત કરવામાં આવે તો સારા રિઝલ્ટ
રિઝલ્ટ મળતા હોય છે, કારણ કે ક્લિનિકનું એટમોસ્ફિયર એ જુદું હોય છે અને ઘરે જે પેરેન્ટ્સ કરે છે એનું એટમોસ્ફિયર એ જુદું હોય છે. અમે ઘરે કરવા માટેની ટ્રીટમેન્ટ બતાવતા હોય છે પેરેન્ટ્સને કે ઘરે શું કરવું જોઈએ, પરંતુ ઘરે એક કંટ્રોલ્ડ વાતાવરણ હોય છે અને નોન વાતાવરણ છે બાળક માટે, જ્યારે ક્લિનિકે એવું નથી હોતું. તો બંને વાતાવરણમાં જ્યારે ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એના સારા રિઝલ્ટ જોવા મળે છે. છેલ્લો પ્રશ્ન, આ ટ્રીટમેન્ટ ક્યારથી શરૂ કરવાની? જ્યારથી પેરેન્ટ્સને એવું નોટિસ થાય કે મારું બાળક જોતું નથી, નજર માંડતું નથી કે હાથ લાંબો કરીને વસ્તુ પકડતું નથી, અથવા તો કંઈ બીજા કારણોસર એને રિપોર્ટ્સ એકદમ નોર્મલ છે આંખના, પરંતુ હજી સુધી જોઈ શકતું નથી, તો જ્યારથી આ વસ્તુનું જાણ થાય ત્યારથી થેરાપી શરૂ કરી દઈએ તો વધારે સારું રિઝલ્ટ મળી શકે. શનિબેન પાસેથી આપણે જાણ્યું કે વિઝન થેરાપી એટલે શું, ફિઝિયોથેરાપિસ્ટ વિઝનની અંદર ક્યાં મદદરૂપ થઈ શકે, અને એમાં પણ એ જ સંદેશો મળ્યો કે જેટલું વહેલું માતા પિતા નોટિસ કરે, જેટલું વહેલું થેરાપિસ્ટને કે અને એનું નિદાન થાય અને એ પ્રતિ સારવાર થાય, અને સારવારની અંદર માતા પિતાનો અને થેરાપિસ્ટનો બંનેનો સાથે મળીને રોલ હોય છે બાળકને ફરી વખત જોતું કરવા માટે. ઓપ્ટોમેટ્રિસ્ટ, ઓપ્થેલ્મોલોજિસ્ટ એમનો સૌથી પહેલું નિદાન કરવામાં રોલ છે કે આંખના પડદાને કોઈ નુકસાન નથી, મગજને નુકસાન છે, અને મગજને નુકસાન છે એ નિદાન કરે છે ન્યુરોલોજિસ્ટ. એટલે ન્યુરોલોજિસ્ટ, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ, ઓપ્ટોમેટ્રિસ્ટ, ઓપ્થેલ્મોલોજિસ્ટ આ બધા જ લોકો ભેગા મળી અને બાળકને ફરી વખત જોતું કરી શકે, પણ CVI જેવી કન્ડિશનમાં. આ એમણે મેસેજ આપ્યો કે લો વિઝન, કેટરેક્ટ એ બધી વસ્તુઓ એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ અમે એની અંદર વર્ક કરતા નથી. એની માટે અમે જે તે એક્સપર્ટ પાસે મોકલતા હોઈએ છીએ. પણ જે બાળકો અમારી પાસે આવે છે જેમને વિકાસ ધીમો છે, સેરેબ્રલ પાલ્સી છે, બ્રેન ડેમેજ થયેલું છે, એમને વિઝન થેરાપીની જ્યારે જરૂર પડે ત્યારે આ સુવિધા ઉપલબ્ધ છે. આ એક નવો એપ્રોચ છે જે ટ્રીટમેન્ટ ભાવનગરમાં પણ હવે અવેલેબલ છે. એટલે જે પણ બાળકોને આવી તકલીફ નોટિસ થાય આપના ડૉક્ટરને ચોક્કસ મળજો, અને આપની આજુબાજુ જે પણ આ વિષયના એક્સપર્ટ હોય એમને મળી અને બાળકની ટ્રીટમેન્ટ વહેલી જરૂર કરાવશો. આભાર.